નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી એઆરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી 2026 ઉજવણીનો પ્રારંભ કરતા આ પ્રસંગે જણાવવામાં આવ્યું છે કે જિલ્લાની વિવિધ શાળાઓમાં રોડ સેફટી અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાશે। વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્વ તેમજ સલામત વાહન ચાલન અંગે માર્ગદર્શન આપવામાં આવશે। સાથે સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાશે। માર્ગ સલામતી માસ અંતર્ગત હેવી વાહનો ડ્રાઈવરો માટે આંખ નિદાન કેમ્પ યોજવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ડ્રાઈવરોની દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ સમયસર ઓળખી શકાય અને અકસ્માતોની શક્યતા ઘટાડી શકાય। એઆરટીઓ વિભાગ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા 3 મહિનામાં માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ મૃત્યુ એવા વાહન ચાલકોના થયા છે જેમને હેલ્મેટ પહેર્યા નથી। આ બાબત ગંભીર ચિંતાનો વિષય હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। નવા વર્ષની શરૂઆત સાથે જ તમામ વાહન ચાલકો હેલ્મેટ તથા સીટ બેલ્ટ ફરજિયાત પહેરવા અનુરોધ કરવામાં આવ્યો છે। ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોતાનું અને અન્યનું જીવન સુરક્ષિત રાખવા જનતાને અપીલ કરવામાં આવી છે। તો એ સ્કૂલના વાલીઓને અથવા તો સ્કૂલના વિદ્યાર્થીઓને તો પ્રિન્સિપાલ પાસે પૂછતા હોય છે, ત્યારે એક દ્રષ્ટાંત મને અત્યારે યાદ આવે છે। નવસારી જિલ્લામાં આવેલી સર શેઠ આરજે સ્કૂલનો આ બનાવ છે। એક 11મા ધોરણનો અભ્યાસ કરતો વિદ્યાર્થી લુન્સીકુ સર્કલ ખાતે રમતો હોય છે, ત્યારે તેમનો 18 વર્ષ કરતા વધુ ઉંમરનો એક મિત્ર એક સ્પોર્ટ બાઇક લઈને આવે છે। આ વિદ્યાર્થીને સ્પોર્ટ બાઇકનો થોડો પણ અનુભવ હોતો નથી, પણ મિત્રની આ સ્પોર્ટ બાઇક જોઈને તેમને છે એક જીદ પકડે છે કે મારે આ સ્પોર્ટ બાઇક ચલાવવી છે। માર્ગ સલામતી મહિનાની ઉજવણીમાં આજે નવસારી જિલ્લાના કાર્યક્રમ થકી નાગરિકોને હું અપીલ કરવા માંગુ છું। માર્ગ સલામતીમાં અકસ્માત ન થવો, જીવ ન ગુમાવવો એ પ્રશાસન અને નાગરિકોની ભાગીદારીથી જ શક્ય છે। રસ્તાઓ સુધરેલા છે, વ્હીકલ્સના ડિઝાઇન નવા થયા છે, એ બધું જોતાં આપણે બધાએ પણ જૂનો માઇન્ડસેટ છોડીને ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, હેલ્મેટ પહેરીએ, પોતાને, પોતાના પરિવારને અને બાળકોને સુરક્ષિત કરીએ એવી આપણે એકબીજાને ખાતરી અને એકબીજા પાસેથી અપેક્ષા રાખીશું। એની સાથે જ દરેક નાગરિકોને નવ વર્ષની શુભકામના। આરટીઓ નવસારી તથા વહીવટીતંત્ર નવસારી પોલીસ વિભાગ દ્વારા આપણે રોડ સેફટી સપ્તાહની મહિનાની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। આપણા મહિનાની ઉજવણી 1/1/2026થી લઈ 31/1/2026 સુધી ચાલવાની છે। આ ઉજવણીના ભાગરૂપે આજે આપણે ઉદ્ઘાટન પ્રસંગ સમારોહ તરીકે આપણે રોડ સેફટી માસનું પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યા છીએ। આ સમય દરમિયાન આપણે જુદા જુદા શાળા કોલેજોમાં જુદા જુદા પ્રકારના રોડ સેફટીના અવેરનેસના પ્રોગ્રામો કરીશું। સાથે સાથે જે પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો છે એમના આંખ નિદાન કેમ્પ તથા એમના હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા પણ પ્રોગ્રામો હાથ ધરવામાં આવશે। બ્લડ ડોનેશન કેમ્પ જેવા પણ જુદા જુદા પ્રોગ્રામો હાથ ધરવામાં આવશે। જે અમારી મિટિંગો રોડ સેફટી સંબંધિત મળતી હોય છે એમના માધ્યમથી જે ફળ સ્વરૂપ છે આપને જણાવીશ કે જિલ્લામાં 17 જેટલા બ્લેક સ્પોટ છે અને એમાં ટૂંકા ગાળાના તમામ સૂચનો આપણે પૂર્ણ કરવામાં આવેલા છે। વધુમાં કે જે પણ અમે રોડ એનાલિસિસના એક્સિડન્ટ એનાલિસિસ જે છેલ્લા 3 મહિનાથી ચાલુ કર્યું છે એમાં મહત્તમ એવું ધ્યાને આવેલું છે કે જે હેલ્મેટ વગરના વાહન ચાલકો હોય છે એ પ્રકારના વાહન ચાલકોનો મહત્તમ મૃત્યુ આંક વધતો જતો હોય એવું જણાય છે અને એમને મહત્તમ જોખમ પણ આ લોકો ઉપર જ અકસ્માતમાં મૃત્યુનું થતું હોય એવું આંકડાકીય માહિતી ઉપરથી સરી આવતું હોય છે। એટલે આપના માધ્યમથી પણ જણાવીશ નવસારીના દરેક વાસીઓને કે આપ નવા વર્ષમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરો, હેલ્મેટનું સચોટ પાલન કરો, સીટ બેલ્ટનો મહત્તમ ઉપયોગ કરો। નવસારી વાસીઓને આરટીઓ પરિવાર નવસારી તરફથી નવા વર્ષની શુભકામનાઓ। જે પ્રક્રિયાઓ જે આપ જણાવી રહ્યા છો એ પ્રમાણે હવે સરકાર દ્વારા તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન અને ફેસલેસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે, જેના થકી હવે અરજદારે કચેરીનો ફિઝિકલ સંપર્ક કરવાની જરૂર રહેતી નથી। એ ઓનલાઈન માધ્યમથી અરજી કરી અને જે ફેસલેસ સુવિધાનો ઉપયોગ લઈ શકતા હોય છે। એટલે આપના માધ્યમથી પણ જણાવીશ કે લોકો મહત્તમ રીતે ઓનલાઈન સર્વર જે પણ સર્વિસીસ છે એનો ઉપયોગ કરે, ઓનલાઈન ફી પેમેન્ટ કરે અને જે અરજીઓ છે એનો અત્રેની કચેરી દ્વારા ત્વરિત નિકાલ કરવામાં આવતો હોય છે।